તો વલસાડમાં એક મોબાઈલ શોપમાં પથ્થરમારો થયો હતો અને જેને લઈને નાસભાગ મચવા પામી હતી। તો બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી હતી। આવાબાઈ સ્કૂલ નજીક દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં આરોપી ધવલ અમૃતલાલ ટંડેલની ધરપકડ કરવામાં આવી છે। મોબાઈલ સ્ટોર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તો શેના કારણે હુમલો કરવામાં આવ્યો છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। તો વલસાડમાં એક મોબાઈલ શોપમાં પથ્થરમારાની ઘટના બની અને જેને લઈને આસપાસના વિસ્તારો છે, સમગ્ર વિસ્તાર છે, ત્યાં નાસભાગ મચવા પામી હતી। તો આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મોબાઈલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આવાબાઈ સ્કૂલ નજીક દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી। તો બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી હતી। આરોપીની પણ આખરે ધરપકડ કરવામાં આવી છે। ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। પથ્થરમારો શેના કારણે કરવામાં આવ્યો છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। તો બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો। આરોપીની આખરે ધરપકડ કરવામાં આવી છે, જેમાં મોબાઈલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો હતો। વલસાડમાં એક મોબાઈલ શોપમાં પથ્થરમારાની ઘટના બની, જેમાં આરોપીની પણ આખરે ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તેની પૂછપરછ હાથ ધરાશે। તો આસપાસના લોકો છે તેઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચવા પામી હતી, જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી। પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી અને આખરે આરોપી ઝડપાયો છે। તો શેના કારણે પથ્થરમારો કરવામાં આવ્યો છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। તો આ સાથે પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે। આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવશે। મોબાઈલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો હતો। આવાબાઈ સ્કૂલ નજીક દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી। તો આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી। પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે તપાસ કરતા આરોપી ઝડપાયો છે, જેમાં આરોપી ધવલ અમૃતલાલ ટંડેલની ધરપકડ કરવામાં આવી છે। તો મોબાઈલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો હતો। તો હુમલો શેના કારણે કરવામાં આવ્યો છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। આસપાસના જે લોકો છે તેઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચવા પામી હતી। તો આવાબાઈ સ્કૂલ નજીક દુકાનમાં તોડફોડ કરવામાં આવી। તો મોબાઈલ શોપમાં પથ્થરમારો કરતા જ નાસભાગ મચવા પામી હતી, જે બાદ આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મોબાઈલ સ્ટોર ઉપર હુમલો કર્યો હતો। તો વલસાડમાં એક મોબાઈલ શોપમાં પથ્થરમારાની ઘટના બની, જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે તપાસ પણ કરી। સીસીટીવીના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી હતી। ત્યારે આખરે આરોપી ઝડપાયો છે। સમગ્ર મામલે તેની પૂછપરછ પણ હાથ ધરાશે। તો મોબાઈલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો હતો। તો આવાબાઈ સ્કૂલ નજીક દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી। સામે એક પૂજારા ટેલિકોમ છે, એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે, જેમાં પૂજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે। બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમબ્રાન્ચની ટીમ, ડીવાયએસપી, એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ। બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે। જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે। લગભગ 7:40 હું શોપ પર બેસેલો હતો। એક બે કસ્ટમર હતા અને બહારથી કોઈ એક બે પથ્થર મારો કર્યો। હું ઊભો થઈને ગેટ ખોલવા ગયો તો ત્યાં પણ એમને પથ્થર 2-3 માર્યા, જેનાથી હું ગેટ ખોલી નહીં શક્યો। કાચનો ગેટો તૂટી ગયો અને મેં પોતાનો બચાવ કર્યો। શોપમાં થોડું ઘણું નુકસાન થયું છે, કોઈને ઈજા નથી થઈ।